હેલો એવરીવન, વેલકમ ટુ ડીબી હેલ્થ હબ. ઘણા લોકો એવો દાવો કરતા હોય છે કે જમતા જમતા પાણી પીવું ખરેખર બોડી માટે નુકસાનકારક છે. તો ઘણા બધા એવા લોકોને જમતા જમતા પાણી પીવાની ટેવ હોય છે અને જમતા જમતા જો પાણી ના પીવે તો એમને મજા આવતી નથી. અને ઘણા લોકો એવા પણ છે કે જેમને જમ્યા પછી તરત પાણી પીવાની ખૂબ જ આદત હોય છે. તો શું ખરેખર જમ્યા પછી તરત પાણી પીવાથી બોડીને નુકસાન થાય છે કે જમતા જમતા વચ્ચે પાણી પીવાથી બોડીને નુકસાન થાય છે? એ એક મોટો પ્રશ્ન છે. કેમ કે ઘણા લોકોનું એવું કહેવું છે કે જમતા જમતા પાણી પીવું એ સારું છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે જમતા જમતા પાણી પીએ વચ્ચે તો એ હેલ્થ માટે સારું નથી. ઘણા લોકો એવું પણ કહે છે કે પાણી પીવાથી શરીરને કોઈ ઇફેક્ટ થતી નથી. તમે જમ્યા પછી પીવો, જમ્યા પહેલા પીવો કે જમતા જમતા પીવો, કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ઘણા બધા લોકોની આવી અલગ અલગ માન્યતાઓ છે. તો ખરેખર શું આપણે જમતા જમતા પાણી પીવું જોઈએ? એ ખરેખર આપણા માટે યોગ્ય છે કે નથી, એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો એ જાણવા માટે મારી સાથે લાસ્ટ સુધી બન્યા રહો અને મારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. જમતા જમતા પાણી પીવું જોઈએ કે ના પીવું જોઈએ? તો આયુર્વેદ અનુસાર જોવા જઈએ તો જમતા જમતા પાણી પીવું શ્રેષ્ઠ છે, આવું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. કેમ કે જમતા પહેલા આપણે પાણી પીએ છીએ તો એ આપણી અગ્નિને સમાવી દે છે અને જમ્યા પછી આપણે પાણી પીએ છીએ તો આપણી પાચન શક્તિ મંદ પડી જાય છે, ખૂબ જ નુકસાન પહોંચે છે. પણ આયુર્વેદમાં એવું કહેવાય છે કે જમતા વચ્ચે થોડું પાણી પીવો તો એ શ્રેષ્ઠ છે. એટલે આ આયુર્વેદનું કહેવું છે. ઘણા એક્સપર્ટનું એવું કહેવું છે કે જમ્યા પછી પાણી પીવો તો પણ તમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી, જમતા જમતા પાણી પીવો તો પણ તમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એટલે દરેક લોકોની અલગ અલગ માન્યતાઓ છે. એવું કોઈ પરફેક્ટલી રિસર્ચમાં સાબિત થયું નથી કે જમતા પછી પાણી પીએ તો આપણને નુકસાન થાય છે, જમતા પાણી પીએ તો આપણી પાચન શક્તિને નુકસાન થાય છે. પણ એક રીતે જોવા જઈએ તો આપણા શરીરનું તાપમાન, ટેમ્પરેચર જે છે એ 29 ડિગ્રી સેટ કરેલું જ છે અને આપણે ઠંડુ પાણી પીએ છીએ અથવા તો જમ્યા પછી પાણી પીએ છીએ તો આપણને બધાને ખબર જ છે કે જઠરાગ્નિની અંદર આપણો ખોરાક જે છે એ પચતો હોય છે અને એ વખતે આપણે પાણી પીએ તો આપણે એ જઠરાગ્નિને શાંત કરી દઈએ છીએ, સમાવી દઈએ છીએ, એટલે ખોરાક બરાબર પચતો નથી અને ખોરાક શરીરની અંદર સડે છે. જનરલી આ વસ્તુ છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણને પાણી પીધા પછી શું તકલીફ થાય છે, આપણી બોડીની અંદર શું થઈ રહ્યું છે, એ ધ્યાનમાં રાખીને આપણે આપણી અનુકૂળતા પ્રમાણે પાણી પી શકીએ છીએ. બાકી મેં અનુભવ કરેલો છે એ પ્રમાણે હું મારી વાત કરું તો કે આપણે જમતા પહેલા અડધી કલાક પાણી પીએ તો લગભગ કોઈ તકલીફ પડતી નથી અને જમતા જમતા પાણી પીએ છીએ તો જમતા જમતા જો ખરેખર તમને એવું લાગતું હોય કે મારે પાણી પીવું જ છે તો તમે 1 કે 2 ઘૂંટ પી શકો, એથી વધારે ના પીવું જોઈએ. અને જમ્યા પછી મેં અનુભવ કરેલો છે, હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું કે તમે ભરપેટ ભોજન લો અને જમ્યા પછી તરત પાણી પીવો તો તમારે બહુ વધારે પાણી પીવું પડે છે અને લોંગ સમય સુધી તમને તમારા પેટની અંદર ભારીપન મહેસૂસ થાય છે. એટલે કે તમને બેચેની થયા કરે છે, પેટ વધારે ખાઈ લીધું હોય એવું મહેસૂસ થાય છે. તો પાણી આપણે જો, અને મેં એવું પણ મતલબ અનુભવ કરેલો છે કે જ્યારે મેં જમ્યા પછી અડધા કલાક, પોણા કલાક પછી પાણી પીધું હોય તો એ જમવાનું જલ્દીથી ડાયજેસ્ટ થઈ જાય છે અને આપણને આખો દિવસ બેચેની જેવું લાગતું નથી અને આખો દિવસ પાણીનો સોર્સ પણ આપણને એવું નથી લાગતું કે મારે આખો દિવસ પાણી પીવું છે, પાણી પીવું છે. આ એક્સપેરિમેન્ટ તમે જાતે કરી શકો છો કે જમ્યા પછી અડધી કલાક પછી પાણી પી જુઓ, એ દિવસે તમને કેવું ફીલ થાય છે એ તમે જાતે અનુભવો અને બીજા દિવસે જમ્યા પછી તરત જ પાણી પીવો. 1 ગ્લાસ જે તમારે જોઈતું હોય એ એટલું પાણી પી જાઓ અને પછી જુઓ કે તમને કેવું તમારી બોડીમાં ફીલ થાય છે. જો તમને થોડું તકલીફ લાગતી હોય અને પાણી ના પીધું એ દિવસે સારું લાગતું હોય તો તમે તમારી રીતે એ પ્રમાણે ફોલો કરી શકો છો. અને જનરલી જોવા જઈએ તો મારું એવું માનવું છે કે જમ્યા પછી પાણી આપણે અડધા પોણા કલાક પછી પીવું જોઈએ અને જમતા પહેલા આપણે જો પાણી પીવું જ હોય તો આપણે અડધા કલાક પહેલા પીવું જોઈએ, જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે, આપણી પાચન શક્તિ મજબૂત બને. જો તમે પણ આ વિશે કંઈક
વધારે મુશ્કેલીમાં હો અને તમને ખબર ના પડતી હોય કે ખરેખર પાણી ક્યારે પીવું જોઈએ, શું કરવું જોઈએ, બધાનું અલગ અલગ કહેવું છે, તો તમે એના માટે મારી સાથે ડિસ્કસ કરી શકો છો અને એના માટે તમે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે એને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.